આજો. તું લા ચાલુ થઈ ગયું, મોબાઈલ છોડ. અરે એક મિનિટ, ભાઈબંધનો મેસેજ છે. હું કહે છે? જો એણે મને પૂછ્યું કઈ છે. કહી દે સ્ટુડિયોમાં. એવું નહીં, ના ઉભા રહો એક મિનિટ. તારા ઘરની બહાર ઊભો છું 15 મિનિટથી. લા હું કેવું લા જુઠ્ઠું બોલે. એ તો એવું જ હોય હવે અત્યારે. પણ આવું તમે લોકો આમ હાવ જુઠ્ઠું લખો એમ. હવે એવું સમજે, હવે ભાઈબંધ છે હવે. તો પેલું માની જશે. ખબર નહીં. ઉભા આ જો એનો મેસેજ જો. હું કહે છે? 20 મિનિટથી તો હું બહાર ઊભો છું. એ લે પકડાયો તું. ના ના ઉપર એક બેઠો. ઓકે ચાલ, તો 5 મિનિટમાં આવ્યો. લા જુઠ્ઠા. ઉભા રહો ને હવે. જો હવે એનો મેસેજ જો. હું કહે છે? ઓકે તો હું પણ તૈયાર થવા માંડું કે. લા તમે બધા જૂઠડા જ છો લા. આવું જોઈએ કાકા. મારા હરા ડિજિટલમાં તમે લોકો કેવો જમાનો લાવી દીધો નહીં? કેમ? સત્યથી વધારે સ્ક્રીનશોટનો જમાનો આવી ગયો. લા એવું નહીં યાર કાકા. હવે તમે લોકો જ લાયા. કઈ નહીં. હવે કઈ જાય છે કઈ પણ એની હાથે? શેર બજારના એક એજન્ટ છે ની હાથે મીટિંગ છે એમ? ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે. હું શું કહું છું, તમે સલાહ આપો ને એકાદ કાકા. શેમાં ઇન્વેસ્ટ કરાય? મને હું પૂછેલા નાનપણમાં માત્ર પેલી વ્યાપારની ગેમ રમવા અસલી નોટો ખર્ચીને નકલી નોટો ખરીદી હોય એ શું સલાહ આપેલા? ઓ કરતા ના અમે. ખબર છે, પણ તોય કાકા આમ કદાચ અનુભવ પરથી હું એમ કહું છું, શેર બજારમાં કેટલા ઇન્વેસ્ટ કરું તો ફટાફટ 1 કરોડ થઈ જાય. કેટલા ઇન્વેસ્ટ કરે ફટાફટ 1 કરોડ દે. આજો.